ઇકો ક્લબ, નર્સરી અને જે આપણી ખેતીવાડી અને આપણે ગામડાની સારા છે. ત્યારે આપણે ઘણી બધી માહિતીથી વંચિત છીએ. ખરેખર ઝાડનો ઉછેર કઈ રીતે કરવો, એનું પાલન પોષણ કઈ રીતે કરવું અને કયા પ્રકારનું ખાતર નાખવું અને જે વૃક્ષો રોપીએ છીએ એની વૃદ્ધિ કઈ રીતે થાય અને સારા વૃક્ષો થાય, સાથે ફૂલ છોડ ને એમાં ખાતર નાખવું, કયા પ્રકારનું ખાતર નાખવું અને સારી રીતે આપણી સારા છે ઘર હોય કે ગાર્ડન હોય તો સારામાં સારો ગાર્ડન, સ્વચ્છ ગાર્ડન દેખાય અને જે કંઈક વૃક્ષો છે, ઝાડ છોડ એ સારી રીતે ઉગે અને એની માવજત કઈ રીતે થાય એની આજે આપણે આખો દિવસ દરમિયાન અહીંયાથી જે ગીર ફાઉન્ડેશનમાંથી સર આવ્યા છે એ આપણને માહિતી આપશે. સાથે પ્રવૃત્તિ પણ કરવાની છે, આપણે પ્રેક્ટિકલ પણ કરવાનું છે કે વૃક્ષ અને બીજ કઈ રીતે રોપાય અને એમાં કઈ કઈ પ્રકારની કાળજી રાખવાની છે, તો એ પણ આજે આપણને અહીંયાથી સર આપણને બતાવશે. તો ભારતી શાળાના આચાર્ય આપણા રાકેશ સાહેબને વિનંતી કરીએ કે સ્વાગત પુષ્પ આપીને કરશે. આપણે સાહેબનો ખૂબ ખૂબ આભાર. અમારી શાળામાં આવ્યા છો અને સુરત જિલ્લાની ખેલવાની શાળા અમારી પસંદ કરી છે. ઘણીવાર એવું થાય છે આપણે ડાયરેક્ટ જ ઉખરી લઈએ છીએ, પણ એને ખરેખર માટી સાથે લેવાનું હોય છે. એટલે એ માટી સાથે હોય ને તો એ જ્યાં આપણે રોપીએ ને ત્યાં તરત એ માટી સાથે ઉગી જાય છે. એટલે આવા પ્રકારની ઘણી બધી એવી માહિતી છે, બરાબર. તો એ બધી માહિતી આજે આપણને અહીંથી મળવાની છે. તો સૌપ્રથમ આપણે સાહેબ જે આપણને કહે છે એ પ્રમાણે આપણે બધું કરવાનું છે. પછી ચિત્ર સ્પર્ધા પણ છે, નિબંધ સ્પર્ધા, ઘણી બધી સ્પર્ધા છે. એટલે બધાને સર્ટિફિકેટ પણ આપવાના છે, બરાબર. તો આપણે આ નિમિત્તે ગીર ફાઉન્ડેશન ને આપણે સૌ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ અને સાહેબને વિનંતી કરીએ કે આપણને માહિતી. સૌને નમસ્કાર. અત્યારે સાહેબ એમાં સ્ટાફગણ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, જે પહેલાં તો હું તમને કહું કે પહેલાં તો છે ને ઉપાસ પર એટલે સાહેબ છે ને કે ગ્રુપમાં મૂકે એટલે ત્યારે ખ્યાલ આવે કે સાહેબ કે ધર્મેન્દ્ર સાહેબ ગ્રુપમાં મૂકે છે. એટલે પણ કે સાહેબને એક એક્ટિવિટી મેં જોઈ, પછી સાહેબને કહ્યું સાહેબ કે તમારી સ્કૂલમાં એક કાર્યક્રમ ઉભા રાખો. તો સાહેબે કે હા પડે. પછી કે તૈયાર મમ્મી કે સાહેબ હા પડે એટલે સ્કૂલમાં મેં પહેલાં હું તમને એમ કહું કે મેક યોર નર્સરી. નર્સરી તો આપણે નામ સાંભળવું પડે, બરોબર. મેક યોર નર્સરી એટલે કે આધુનિક. ગીર ફાઉન્ડેશન એટલે શાસન ગીર નહીં, ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ફાઉન્ડેશન એટલે વન અને પર્યાવરણ વિભાગની સ્વૈચ્છિક સંસ્થા છે. આ સંસ્થા 1982માં રજીસ્ટ્રેશન થયેલી છે વન અને પર્યાવરણ વિભાગમાં. એમાં જે આપણા બાકી ભાઈ સાહેબ અહીંયા આપણે નર્સરી આજુબાજુ સ્કૂલમાં પણ સાહેબને કીધું કે સાહેબ કે રોપવાની શક્યતા નથી, પણ કે તમે જે આપણે કાર્યક્રમ કરીશું એમાં કે તમે એમને કહીશું વિદ્યાર્થીઓ. હવે આંબો તો બધે જોયો છે ને, આંબો કેરી લાગે ને કદાચ કે બધાના ઘરે કટકા કલમ કોણ કરતા હશે.
કટકા કલમ એટલે ખબર પડી તમને? ગુલાબનો છોડ તો જોયું ને? હા શું કહો? શું કહેવાય આને? ખુરપી. ખુરપી જોઈ ને? એ બધા સાધનો કે બધાના ઘરે હશે પણ કે નામ અલગ અલગ બોલતા હોય. ખુરપી કહેવાય, બરાબર? એટલે આ પછી કે આ સાધન શું છે? હા શું? ઓકે, કોઈ પકડ બોલતા હતા. પકડ નહીં પણ કે કાતર. અને આપણે જે કે ડાળી કટિંગ કરીને કે ગુલાબની ડાળી હોય, બરાબર? એ ગુલાબની ડાળી હોય એને કટિંગ કરીને આપણે ત્યાં કે એક ડાળીમાંથી બે ડાળી પણ કે થઈ શકે છે એમાં રોપો તૈયાર. એ બધાના ઘરે જે કદાચ કે નવસારી અને વલસાડમાં કે આટલા બધા હોય એટલે ત્યાં કે વિદ્યાર્થીઓ અલગ રીતે બનાવી. જે આપણે કે નવસારી એક પહેલા પ્રાથમિક સ્કૂલ છે એ સાહેબ એક ગામમાં છે એ વિદ્યાર્થી કે ઘરે જાય ને કટકા કલમ કરીને જે પેલે બગીચો બને છે પોતાના ઘરે. એટલે સાંજે 5 વાગે શૂટિંગ પછી કે આમ ઓટોમેટિક એટલે ત્યાંથી પણ કે કોઈ પણ વ્યક્તિ લેવા પણ આવે છે. જે લગ્ન પ્રસંગ હોય, આપણે કે લગ્ન પ્રસંગ હોય, બરાબર? એટલે કે ત્યારે કે ગુલાબની તો જરૂર પડે ને, પડે કે ના પડે? પછી ગલગોટા નહીં એટલે કે જેટલા પણ કે ગલગોટા હોય પછી જે પ્લસ કે ગુલાબ હોય. હવે આ ગુલાબ છે, બરાબર? આ સાહેબ કદાચ કે વેચાતા લાવ્યા છે. આ તો હવે કદાચ કે પોતાના કે વાડી હશે ત્યાં, એવું ખ્યાલ નહીં. આમાંથી પણ કે ડાળી આપણે કટિંગ કરીને કે બીજી જગ્યા પર લગાવી શકીએ. બધાના ઘરે છે આ સાધન તો. પાવડો ને? ચોક્કસ, તો ઓળખી ગયા તમે. શું છે આ? હાથેડું. તો બધા ઓળખો જ છો. શું છે આ સાધન? નવું આવ્યું ને? બધાના ઘરે હશે. આપણે ત્યાં એને પંજેતી કહેવાય છે, કચરો ભેગો કરવા માટે. પણ એનો ઉપયોગ માટીને ખુલ્લી કરવા માટે પણ થાય છે એનો ઉપયોગ, બરાબર? એના બધા વિસ્તાર વાઇઝ અલગ અલગ નામ છે એનું. કોઈક પંજેટી બોલતા હોય, પછી કોઈક અલગ અલગ રીતે, કોઈક આનું કે બીજી જગ્યા પર જાય ને ત્યાં કોઈક અલગ પ્રકારનું નામ બોલે છે. આ જ વસ્તુનો ઉપયોગ 2-3 અલગ અલગ રીતે થાય. કચરો ભેગો કરવા માટે પણ થાય, માટી ખુલ્લી કરવા માટે પણ થાય છે. અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી શકતા હોય છે. આ શું કહેવાય છે તમે? કુવાડી નહીં? એ તો બધા ઓળખે જ છે. હવે શું છે આ? કોદાળી છે બધાના ઘરે? તો સાહેબ લાવે છે તમને એટલે આ જે કે કોદાળી લાવે છે, બરાબર? એટલે આ કોદાળી માટે તમે કે બગીચામાં ગોળ કરી શકશો. ચાલો, આને શું કહેવાશે? આ શું? હવે એનો ઉપયોગ શું છે તે કોણ કહેશે? એનો ઉપયોગ નીંદવા માટે. નીંદવું એટલે શું? નીંદામણ એટલે શું? કોણ કહેશે? ઘાસ ઉખાડવા માટે. પણ એને નીંદામણ કોને કહેવાય? કે આપણે ખેતરમાં જે કંઈ પાર્ક બનાવીએ છીએ એની ચારે બાજુ જે વધારાનો કચરો ઉગે છે એને કાઢવા માટેનું સાધન છે, ઢાળિયું કહીએ છીએ આપણે. અને એને નિંદામણ કહેવાય કે કચરો સાફ એનાથી જલ્દી થઈ જાય, બરાબર છે? બાકીના સાધન તમે બધા ઓળખો છો. અને હવે આ જે બધા છોડ આપણે બધા રોપ્યા છે ઇકો ક્લબથી માંડીને ઘણા બધા વૃક્ષો આપણે ત્યાં છે, તો એની એમાં જંતુ પરે છે ઘણા પ્રકારના અલગ અલગ. ઓલો બસી હશે, પ્લસ જે પેલા કાતરા હોય અલગ અલગ પ્રકારના, બરાબર? ઘણા પ્રકારના જંતુ હોય છે
તો એના માટે દવાઓ આજે શોધાઈ છે, અથવા એવું ખાતર પણ આવે છે કે જેને ધીમે ધીમે નાશ પામે છે, એનાથી દૂર થઈ જાય છે, બરાબર છે. તો એના માટે એને દવા છાંટવા માટે પહેલાં આપણે શું કરતા કે હાથેથી ફેરવીને પંપ આવતો એ કરતાં. હવે બધા ઇલેક્ટ્રિક સાધનો આવી ગયા છે, પંપ પણ હવે ઇલેક્ટ્રિક બધા જોયા છે ને, બેટરીવાળા પંપ આવી ગયા છે. એકવાર ચાર્જ કરો એટલે આખું ખેતર સંતાઈ જાય, બરાબર. મૂકી દો સાધન. રાખો ને હમણાં સ્ટોપ. અહીંયા અલગ અલગ પ્રકારના ઇન્ડોર પ્લાન્ટ એ બનાવ્યા છે. અને આ જે ટાયર છે, વેસ્ટમાંથી બેસ્ટ આ એક્ટિવિટી અમે શાળાના બાળકો સાથે કરાવી છે. એમાં ટાયરને કલર કરેલા છે, એમાં વૃક્ષો રોપ્યા છે. અને જેને આપણે ગરબા કહીએ છીએ, તો એનો ઉપયોગ અમે એમાં માટી પૂરી અને માટીનો ઉપયોગ કરીને એમાં છોડ વાવ્યા છે. તો આ જે છે અમારી બાળકોની એક્ટિવિટી છે. બાળકો સાથે રહી અને ઇકો ક્લબની આ પ્રવૃત્તિ અમે કરાવીએ છીએ. અને આજે અમારી શાળામાં ગીર ફાઉન્ડેશનમાંથી સાહેબ ઉપસ્થિત છે, તો એ પણ આ બાળકો સાથે એક્ટિવિટીમાં જોડાયા છે. આજે તમે જોઈ રહ્યા છીએ આપણી શાળાની પ્રવૃત્તિ છે, એમાં ઔષધ જે છોડ છે, અમુક વસ્તુ એના બીજ છે, એના કોઈક ઔષધિ એવી વસ્તુ છે કે જેના પાન કામ આવે છે, કોઈના ફૂલ, કોઈના ફળ, કોઈના મૂળ. આ રીતના અલગ અલગ જે વૃક્ષો છે ઔષધિ, એ ઔષધિના નામ અને ઔષધિ શું છે અને એનો ઉપયોગ શેમાં થાય અને આપણા શરીર માટે કેટલું ઉપયોગી છે આ ઔષધિ, એના વિશે આ માહિતી છે, એ તમે જોઈ શકો છો. અહીંયા જે છે એ બધી ઔષધિ છે, બરાબર. અને બાજુમાં તમે જોવો છો એ ઔષધિ માટે શેમાં એનો ઉપયોગી શું છે અને એના શું ફાયદા છે એ જણાવ્યું છે, બરાબર છે. ધારો કે આ છે આપણે એલોવેરા કહીએ છીએ, બરાબર ને. અને શું કહે છે આપણે? અને એલોવેરા ને લાંબુ કહીએ આપણે ગામડામાં. પણ એનો ઉપયોગ શું થાય છે એ આપણને ખબર છે કે દાજે ત્યારે પછી ચહેરા પર લગાવે છે, એનાથી ચહેરો ખીલે છે, ફોલો થાય. સ્ત્રી રોગ માટે પણ ખૂબ ઉપયોગી છે. હા, એ જમવાના ટાઈમે મૂકી આપો, બરાબર છે. પછી આ છે લીલી ચા, બરાબર, આપણે ત્યાં છે. આમાંથી આપણે જે ઘણી બધી વસ્તુ છે આપણે ત્યાં, આ લીલી ચા છે એ શેના માટે કામ લાવે છે કે આપણને ઇન્ફેક્શન થાય, વાયરલ ઇન્ફેક્શન ત્યારે, અને શરદી માટે પણ ખાસ ઉપયોગી છે. અને આ લીલી ચા જે છે એ છે ને કૂતરા, બિલાડા, જે બિલાડી આવે ને એ લીલી ચા ખાય છે, તો એમના શરીરમાં પણ અમુક પ્રકારના એવા રોગો હોય છે ને, તો એ લીલું ઘાસ ખાય અને પછી વોમિટ કરે, એટલે એનાથી એનો કફ જે હોય ને એ બધો સાફ થઈ જાય, બરાબર. એને ઉલટી થાય ને એમાં બધો એનો કફ, શરદી થાય, એ બધું એનું સાફ થઈ જતું હોય છે. આ છે આમળા, બરાબર. આપણી સ્કૂલમાં છે આમળા, બરાબર. એ આમળા ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. આમળા ખાવાથી ઘણા બધા. પછી આ શું છે? ગાય. ગાય શું આપે છે આપણને? દૂધ, બરાબર. તો દૂધથી આપણને ઘણી બધી શક્તિ મળે છે, એક આપણા માટે સારું છે. ચલો, પછી આ દૂધીનું કીધું. પછી આ શું છે? જાસૂદ. આપણે ત્યાં છે ને સ્કૂલમાં. હવે આ જાસૂદ જે છે ને એ વાળને સૌંદર્ય બનાવે છે, કે આપણા જે વાળ છે ને, બરાબર, એ વાળ ને એકદમ વ્હાઈટ વાળ હોય
તો એને કોપરેલમાં મિક્સ કરીને ઉકાળવાનું અને એનો રસ બને પછી માથામાં લગાવ્યો તો વ્હાઈટ વાર નહીં થયા પછી છે લસણ. બરાબર. જ્યારે કોઈને વાયુનો રોગ થયો હોય, પગમાં દુખાવો થતો હોય અથવા સાંધાનો દુખાવો હોય, બરાબર, અથવા ચેપી રોગ હોય તો એના માટે લસણ ખૂબ જ ઉપયોગી છે. પછી આ છે શેરડી. શેરડી છે તે શેના માટે કમળો થાય ને ત્યારે શેરડીનો ખાવાય. કમળો જેને થાય ને એને શેરડી ખાય એટલે તરત. પછી આ હળદર છે. બરાબર. આ ફટકરી છે. આ ઘણા બધા તમે પછી વાંચી શકો. આ મોરના પીછા છે તો ઉલટી થાય ત્યારે પણ એનો ઉપયોગ, એનો ભસ્મની રાખ આવે ને તો ઉલટી બંધ કરી દે છે. પછી જેઠી મધ, આપણે ત્યાં મોટું ઝાડ છે ને ત્યાં એ છે, એ ખાંસી આવે તો એનું દાંતણ કરે. તો સવારમાં દાંતણ કરીએ ને તો એના કુકરા અથવા એનો પાવડર પણ બનાવીને પીતા હોય છે. પછી કાચકો જોયું છે? કાચકો ગોળ આવે છે કાચકો, તો એ પેટનો દુખાવો મટાડે છે. એને નાના બાળકોને ખાસ ઉપયોગી છે. પછી બકરીનું દૂધ કેટલું ઉપયોગી છે, બરાબર છે. આવી આ લીંબુ છે, બરાબર. પછી હિંગ, જે ગેસ થાય ને પેટમાં તો એનાથી મટી જાય છે. પછી આમળા છે, આદુ છે. આ બધી જે વસ્તુ છે એ ખૂબ જ આપણા શરીર માટે ઉપયોગી છે. એટલે આપણે દવા લેવાની જરૂર નહીં પડે. જો આ જે બધી વનસ્પતિ છે, આ ગાય બકરીનું દૂધ છે, એ આપણને ઘણું ઉપયોગી છે અને એનાથી આપણા શરીરના થતા જે બધા રોગો છે એ આનાથી જ મટી જાય છે. આપણે દવા લેવાની પણ જરૂર પડતી નથી. પણ આને આપણે વૃક્ષને વાવીશું. આ બધા ઝાડો છે ઔષધિ, આપણે આપણા ઘરે અથવા શાળામાં રોપીશું તો એનો ઉપયોગ થશે, બરાબર છે. આપણે ત્યાં અરડુસી છે તો અરડુસી ખાંસી થાય ત્યારે એ અરડુસીનો રસ પી છે, બરાબર. એટલે બધા વૃક્ષો, આમાંથી ઘણા મોટે ભાગના વૃક્ષો આપણે ત્યાં છે, બરાબર છે. હવે આપણે જોઈશું. ચાલો હવે અહીંયા જે આપણે જોઈ રહ્યા છે આ છે તુલસી, બરાબર છે. તુલસી માતા છે. હવે તુલસીના જે પાન છે એ આપણને ખાંસી થાય, કફ થાય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જે છે આ છે એલચો, બરાબર. એ શું છે? એલચો. હવે એ પણ આપણને ખૂબ જ ઉપયોગી છે. ચલો હવે એ પ્રમાણે આ બધા તમે જોઈ શકો છો છોડ ઘણા બધા. આ પણ તુલસી છે, આ એલચો છે, એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. પછી આ મેં બનાવ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ. ત્યાં શું છે? ટાયર પડ્યા હતા એ લઈ આવ્યા. પછી એક આપણે વિદ્યાર્થીને ત્યાં માટલું હતું, એ કીધું અમે કે આપો, પછી એને કલર કરી દીધું. અને પછી આ વેસ્ટમાંથી બેસ્ટ એ બનાવ્યું છે. પછી જે તમે આ જોવો છો, આ જે લાકડા છે ને, બરાબર, એ કાપેલા લાકડા છે. હવે એના પર આપણે નમો ગજો 1 થી 10 અંકો લખવાના છે. એટલે આનો ઉપયોગ 2-3 રીતે થશે. શોમાં પણ સારું દેખાય છે, બરાબર છે, અને ગાર્ડનમાં પણ સારું દેખાય છે. અને એના પર આપણે અંકો લખીશું 1 થી 10 નમો ગજો. જ્યારે છોકરા આવે છે ત્યારે એ બધું વાંચે છે, જોઈ છે, એમાંથી શીખે છે. અને આ જે ટાયર છે એ કદાચ શો માટે નથી મૂક્યા. એ ટાયર છે મને લગભગ 5 દિવસ થયા લગાવ્યા છે. એની અંદર હવે માટી મૂકવાના છે અને માટીની અંદર ખાતર સાથે માટી નાખીશું અને એને પછી એની અંદર વેલી, જે વેલી ફૂલવાળી હશે ને એ નીચે આવશે, બરાબર છે. ચાલો હવે આમ આગળ આવો આ બાજુ. હજુ પાછળ થશો. સ્ટોપ કરજો. પાછળ જા. આ છે, આ શું છે? કોણ કહેશે? સમજાયું છે આના વિશે? એલચો છે, બરાબર. હવે એની છે ને જે મસ્ત સુગંધ આવે, આ પાકું પાન છે એ છે. હવે આને છે ને તમારે જ્યાં રોપવું હોય ને
ત્યાં મૂકી દેવાનું બેઠું, એ જાતે જ ફૂટશે. અને કેટલા એક પાનમાંથી જે આ તમને કાગળ દેખાય છે ને ત્યાંથી એના નવા મૂળ ફૂટશે. બરાબર, એ આપણે જમીન પર હશે ત્યાં તમને બતાવીશ. આ જેટલી એની કાગળ દેખાય છે ને પાનની, આ કાળું કાળું બ્લેક, એટલામાંથી એટલા ઝાડ બીજા ફૂટે છે. બરાબર, એટલે એને તમે બીજ નહીં રોપો તો પણ એ ઓટોમેટિક ફૂટે છે. ચાલો આ બાજુ આવો. જે આ છે મયુરપંખ. મયુરપંખ જે પહેલાંના સમયની અંદર આ મયુરપંખ છે. ત્યારે પહેલાંના સમયની અંદર એમાં જે વેણી બનાવવામાં આવતી, તો એ વેણીની અંદર એનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને આજે એ મયુરપંખનો એમ 100 પીસ તરીકે ઉપયોગ થાય. પણ આ ઝાડ છેલ્લા 1 વર્ષથી છે, 1 વર્ષથી આ ઝાડ છે. એટલે એનો જે વિકાસ છે એ ખૂબ ધીમો છે. બરાબર છે. ચાલો સ્ટોપ. તમારે લઈ જવાનું કે કેવડિયા કોલોની છે, બરાબર. ત્યાં કે ગીર ફાઉન્ડેશન દ્વારા 1000 પ્રકારના છોડ છે સાહેબ, રેટેશ ગાર્ડન બને છે. પણ કે અત્યારે જે મોનિટરિંગ જે આપણે કેવડિયા કોલોની છે ને કે એમને સોંપી દીધું, કે પણ એમને કે શરૂઆત એની કામગીરી ગીર ફાઉન્ડેશન દ્વારા શરૂઆત કરી હતી. પછી કે તૈયાર થઈ ગયા પછી એમને કે સોંપી દીધું. હવે આ તમે શું કીધા બધા ડ્રેગન ફ્રૂટ, બરાબર. એમાં ફળ આવે તો બરાબર, પણ કે અત્યારે નથી એનો ફળ. પણ કે ઉનાળો છે ને ત્યારે એના ફળ અહીંયા આવશે, અહીંયા ફળ ઉપર. હા હા, કાંટાવાળા. પીપળો શું કામ લાગે? પીપળો શું કામ લાગે? બોલો. પીપળાને આપણે શું કરીએ? પૂજા કરીએ છીએ. પૂજા કરીએ આપણે, બરાબર ને? હા. એકાદશી હોય પછી જ્યારે શ્રાદ્ધ ચાલે ને, શ્રાદ્ધમાં આપણા ગામમાં જ્યાં પીપળાનું ઝાડ હોય ને ત્યાં દૂધ ચડાવે છે, દૂધ ને પાણી. ચાલો પાછળથી આવી જાઓ, આમ આવી જાઓ પાછળથી. હજુ પાછળ થશો, બટન હાથ પાછળ. હા, સ્ટોપ કરો. ઈમેલ ચોકલેટ વેચીએ, ચોકલેટ વેચીએ, બરાબર ને? એના કરતાં પક્ષી માટે અહીંયા અનાજ, ચણ, બરાબર ને? તો ચોકલેટથી તો આપણને ઘણા બધા નુકસાન થાય છે શરીરમાં, બરાબર. કરમ પડે છે, બરાબર. કફ થાય, પેટમાં દુખાવો થાય, ઘણું બધું નુકસાન થાય છે. એના કરતાં જન્મદિવસના દિવસે આપણે આ અક્ષય પાત્ર જે બનાવ્યું છે તો પક્ષી માટે ચણ લાવીએ, એટલે કે અનાજ. પક્ષીઓ અહીંયા આપણે અનાજ, ઘઉં, જુવાર, બાજરી, ચોખા એ નાખો તો અહીંયા આવીને ખાય છે. અને અહીંયા ઝાડ પર બેસે, આ છાંયણો છે, તો એ બધું એના ઉપયોગ માટે આ મેં બનાવ્યું છે, બરાબર. દાડમ, અરે દાડમ બદામ, બદામ છે, બરોબર. એ બદામ છે તમારા ઘરે? છે તમારા ઘરે? ફોટો પાડી. બદામ, બદામ ખાધા કોઈ? કાજુનું ઝાડ કેટલા ના કરે? કાજુ મારે તો આ છે. જોયું કાજુ? કાજુનું ઝાડ જોયા છે કોઈ? ક્યાં જોયે છે? હા, અમુકે જોયા છે. હવે કાજુનું ઝાડ, હવે આ બદામ છે ને કે આપણે કાચું ખાઈએ, બરોબર. ને કાજુ કાચા ખાવાથી શું થાય ખબર છે? કાજુના ફળો આવાત આવે છે, પણ એ કે નાના ગોળ આવે થોડા. આ લંબ ગોળ છે અને એ કાજુના જે ફળ છે એ ગોળ આવે, અને કાજુ છે ને એને બહાર હોય છે, બરાબર. એ પાકે ને પછી એને તોડીને પછી એને સુકાવા દેવાય, સૂકવીને પછી એને ખાવામાં આવે. આ બદામ આપણે કે કાચું ખાઈએ, બરોબર. કે કાજુ કે જ્યારે કાચા ખાય ને ત્યારે અહીં છે ને કે ગળા ખંજવાળ આવે. ખાધા પછી તમે ખાઓ ને ત્યારે કે સરસ લાગે, પણ કે જ્યારે તમે ખાધા પછી છે ને અહીંયા ખંજવાળ આવે. અહીંયા બરાબર. આમાં એવું છે ને કે આના પત્તો, કાજુના પત્તો એ બકરી પણ ના ખાઈ શકે છે. પાન, એ ઝાડ જે ખરું ને કાજુનું, એ કાજુનું પાન છે ને કે બકરા પણ ખાઈ શકે નહીં. જ્યારે ખાય ને ત્યારે પછી અહીંયા વધારે ખાણા ખંજવાર આવે, બરાબર ને? ચાલો સ્ટોપ કરી. આનું ભેગા થઈએ છીએ ત્યારે મજા આવે ને. એમ ઝાડને પણ એવું છે, બધા વૃક્ષોને સાથે આપણે જેટલા રાખીએ ને
એટલા એનો વિકાસ જલ્દી થાય છે, બરાબર છે. ચાલો એની બાજુમાં છે આ છે આંકા દોરી કહે છે આપણે, એ શું ચાલુ રાખો, બરાબર છે. આ આંકા દોરી છે, આ જે વેલ દેખાય છે ને એ આંકા દોરી છે, એના પર લીલા આટલા ફળ થાય છે, લીલી. હમણાં નથી, હમણાં ખાધી હતી તે દિવસે, બરાબર. એને શું કહ્યું તમે? આ શીંગો લાગી. હા ના, એ તો પેલા છોડની છે, આ રાની છે, બરાબર છે. એના પર નાની સિંગ જે થાય છે આંકા દોરી કહે છે આપણે ત્યાં, તો એ પણ આપણને ખૂબ ઉપયોગી છે. પછી આ તુલસી તમે જુઓ છો, બરાબર છે, આટલી મોટી તુલસી છે. એ તુલસીનો ઉપયોગ શું થાય છે આપણે પહેલાં સમજાવ્યું. તુલસીનો ઉપયોગ શું થાય? કફ થાય ત્યારે એનો રસ પીવાનો, અથવા એના પાન પણ તમે ચાવી જાઓ ખાઓ પણ એને સાફ કરવાના, બરાબર. સાફ કર્યા પછી એના પાનનો ઉપયોગ કરવાનો છે. ચાલો આગળ આવો, જોડે પાછળ. પછી આ છે, આને કોણ? ના, કરી લીમડો નથી. આ પણ આયુર્વેદિક છોડ, એને શું કહેવાય? કંબોઈ. એટલે આવળ કે અમુક જગ્યાએ આવળ કે અમે પણ કે કંબોઈ નહીં, આવળ અલગ આવે પાછું. એટલે આ બીજું છે, એ પીરા ફૂલ વાળું છે ને તે આવળ આવે. આ કંબોઈ છે. વલસાડ ને ચીખલી બાજુ તમે જાઓ તો ત્યાં ઉંબાડિયું બનાવે છે, બરાબર. તો એ ઉંબાડિયામાં આના પાન નાખવામાં આવે, આનાથી એનો ટેસ્ટ આવે છે અને આયુર્વેદિક છે, બરાબર. એની પર નાના નાના કાળા કલરના ફળ થાય છે, બરાબર. એમાંથી જે આપણે સહી આવે છે બોલપેનમાં, એના જેવી સહી, એનો રસ નીકળે છે. એના પર નાના, હજુ નાનો છોડ છે એટલે, બરાબર. મોટું છોડ હોય તો એના પર નાના નાના આપણે પીલા ખાય છે ને પીલવણના, એના જેવા જ એના પર થાય છે ગોળ. ના, સેટુલ અલગ આવે, તે બીજા આવે છે, બરાબર છે. ચાલો આગળ. આમ આ બધું પાછળ, બધાના હાથ પાછળ. ચાલો હવે જો તમે આ બાજુ જો, બસ એટલે ઉભા રહો. સાહેબ અંદર આવી જાઓ. હવે આ બાજુ ઉપર માળા છે ને, ખુલ્લું છે. બ્લોક ખુલ્લો છે. ચાલો તમે જો પક્ષીઓને હવે એ આપણાથી દૂર જતા, સાહેબે સવારે વાત કરી ને કે પક્ષી આપણાથી દૂર ચાલ્યા ધીમે ધીમે જેમ સમય આવે છે, બધાના ઘર પાકા બનતા જાય છે, તેમ બધાના ઘરેથી પક્ષીઓ દૂર થતા એ ચકલીના મારા નથી, બરાબર ને. તો આપણી સ્કૂલમાં 3 થી 4 પ્રકારના અલગ અલગ મારા બનાવ્યા છે. જો આ અમે ચકલી માટે મારા રાખ્યા છે. આ જે બોક્સ છે આ વર્ષે લગાવ્યા છે, એટલે છેલ્લે એને ખબર પડશે કે અહીંયા માળો બનાવવા જેવો છે. આ સાહેબનો ફોટો લેજે. આ બોક્સ આવી રીતના ચકલીને ખ્યાલ આવે કે મારું ઘર અહીંયા સુરક્ષિત છે ને આમાં હું ઘર બનાવી શકીશ, તો એના માટે અમે આ ચકલી માટેના મારા સ્પેશિયલ લગાવ્યા છે. આખી સ્કૂલમાં અમે 20 મારા લગાવેલા છે, બરાબર છે. પછી આ છે અજમો, બરાબર છે. એની સુગંધ એમ જ સુગંધ તમને આવે છે આ અજમાની, બરાબર. એ પણ એના બીજ આપણને ઓછા જોવા મળે, પણ આ જે અજમો છે ને એને તોડીને કોઈ પણ જગ્યાએ રોપી દો એટલે તરત ફૂટી જાય છે, બરાબર છે. અને એના ઘણા બધા ફાયદા છે. આપણને કફ થયો હોય, શરદી થઈ હોય, પેટમાં ગેસ હોય તો એનો રસ પાવામાં આવે છે, બરાબર છે. એટલે એનાથી આપણને, એટલે આપણે ડૉક્ટરને ત્યાં જવાની જરૂર નહીં, પણ જો આપણને આ જે બધા આયુર્વેદિક છોડ છે, ઔષધિઓ, એ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. સ્ટોપ. આ ઝાડને અડુસી છે. અડુસી, બરાબર. હવે અડુસી છે, બરાબર. એટલે કે આ અડુસી શું કામ લાગે? બોલ. શું બોલ? અડુસી શું કામ લાગે? આ અડુસી છે, ખાંસી શરદી થઈ હોય ને ત્યારે કે આને પાન પાન હોય, બરાબર. એટલે કે આ પાન આપણે કે પાણીમાં બરાબર ગરમ કરવાનું, એ ઉકળી જાય પછી એનો રસ કે કાઢી એને પીવાનું હોય. પણ કે જ્યારે આપણે શું કરીએ, સીધા કે ટેબ્લેટ લઈએ શરદી ખાંસી થઈ હોય એટલે કે ગોળીની જગ્યા પર આપણે જે આપણે કે અડુસીના પાન હોય, પછી પ્લસ કે તુલસીના પાન મિક્સ કરીને આપણે એ ઉકાળ્યા હોય, એટલે કે એને પીધા હોય ત્યારે છે ને કે આપણે શરદી ખાંસી હોય એટલે કે અંદરથી જે જામ થયો હોય જેટલો એ બહાર નીકળી જાય, મટી જાય છે. એટલે અરડુસી ઝાડ છે આ, એના ઘણા બધા ફાયદા છે. આ છે જમરૂખ, બરાબર. જમરૂખ છે, એના પણ આપણને ઘણા બધા ફાયદા છે. જમરૂખ ખાય તો એના પાન ચામાં નાખે, એટલે બધા અલગ અલગ એનો ઉપયોગ કરે છે, બરાબર છે ને.
ચાલો હવે આ બાજુમાં તમે જોઈ શકો છો જાસૂદ છે એટલે જ ઉભા રહો તમે. હવે ત્યાં જે આપણે વાત કરી ને કે જેના વાળ સફેદ હોય તો આ જે જાસૂદ છે એના ઉકાળો પણ બનાવી શકાય. પાન આ ફૂલનો એને ઉકાળવાના અને એનો ઉકાળો પીવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. અને આ જાસૂદ જે છે એના ફૂલ આપણે કોપરેલ સાથે ઉકાળવાનું અને એનું કોપરેલ માથામાં નાખીએ તો વ્હાઈટ વાળ નહીં થાય. બરાબર. ચાલો આ વર્ડ સ્ટોપ કરી ચાલો આ છે વડનું ઝાડ છે. વડ બધા જાણીએ છીએ બરાબર ને, પણ વડની ડાળી આ જે છે ને બરાબર એને વડવાઈ કહેવાય. શું કહેવાય? વડવાઈ. બરાબર. એ જમીનમાં જાય અને પાછું એ જ ડાળીને મદદરૂપ થાય છે. જે ડાળી છે ને આમ એને ટેકો આપવા માટે મદદરૂપ થાય છે. કે જે કબીર વડ બરાબર ભરૂચ જિલ્લામાં કબીર વડ આવ્યું છે તો એક જ જગ્યાથી એટલા બધા વડ ફૂટ્યા છે એનું થળ કયું આપણને શોધવું અઘરું પડે. બરાબર છે. એટલે આ વડ છે. હવે વડ કઈ રીતે ઉગે છે બરાબર એને કાપીને રોપો તો એના જે ફળ થાય છે એને ટેટા કહેવાય. શું કહેવાય? ટેટા. લાલ કલરના થાય. પહેલા લીલા થાય પછી પાકે એટલે લાલ થાય. હવે એ ટેટા પક્ષી ખાય છે. બરાબર છે. એ ટેટા પક્ષી ખાય અને પક્ષી જેની ચરક પક્ષી જે ખાય છે પછી બીજા કોઈ ઝાડ પર બેસે અથવા આપણા ઘર પર બેસે અથવા કોઈ જમીન પર બેઠું હોય અને ત્યાં એની ચરક છોડે છે. બરાબર છે. એટલે તેમાંથી પાછા બીજા વડ પણ ઉગે. બરાબર. એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ વડ. અને આ પીપળો છે આપણે જોયો છે, આપણે ત્યાં પીપળાની કીધું ને કે એની પૂજા થાય છે પીપળાની. અને એ પીપળાને એના પર શ્રાદ્ધ હોય ત્યારે એના પર થરમાં દૂધ અને પાણી અને ઘણી બધી એવી આપણી ધાર્મિક માન્યતાઓ છે એ બધી ત્યાં એની સાથે જોડાયેલી છે. સ્ટોપ કરે બોલો ને ઠાકોર બાપા બોલો ને. ચાલો આજે છોડ વાવો કારણ કે 50 વર્ષ માટે વૃક્ષ બની આપણને ઘણું બધું કામમાં આવશે. પણ કઈ રીતે કામમાં આવશે કે એક વૃક્ષ આપણે વાવીએ છીએ ત્યારે એ વૃક્ષ મોટું થાય છે ત્યારે એ આપણને આશરે એક વૃક્ષ 700 કિલો ઓક્સિજન ઉત્પન્ન કરે છે. વિચાર કરો આપણે જ્યારે કોરોના હતું ત્યારે આપણને ઓક્સિજન મળતું નહીં હતું બરાબર ને, પણ આપણે વૃક્ષ વાવીએ તો ઓક્સિજન આપણને તો ફ્રીમાં મળે છે ને બરાબર. એની કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. પણ જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા હોય અને જ્યારે ઓક્સિજનની જરૂર પડે ત્યારે આપણે ઓક્સિજન વેચાતું લેવું પડે છે. તો વૃક્ષ આપણે વાવવા જોઈએ કે 300 વૃક્ષ ભેગા મળીને એક વ્યક્તિ દ્વારા જીવનભર ફેલાયેલી પ્રદૂષણનો નાશ કરે છે. જો આપણે ત્યાં કેટલા 300 કરતાં પણ વધારે વૃક્ષો આપણી સ્કૂલમાં છે બરાબર. એક વૃક્ષ એક વર્ષમાં 20 કિલો ધૂળનું શોષણ કરે છે બરાબર. આ ધૂળ બધી ઉડે છે એટલે એ પણ એના પર ચીપકી જાય છે ને તો ધૂળ આપણને ઓછી લાગે છે બરાબર. આ બધા એના ફાયદા છે બરાબર. 3 થી 4% જેટલું તાપમાન ઘટાડે છે. આ તાપમાન જે તાપ આપણને વધારે પડે ને તો આપણે ઝાડની નીચે બેસે તાપ લાગે, કેવો પવન લાગે? ઠંડો. એટલે આપણને એ તાપમાન કેટલું ઘટાડે છે? 3 થી 4% તાપમાન ઘટાડે છે બરાબર છે. 3 કિલો કાર્બન ડાયોક્સાઇડનું દર વર્ષે શોષણ કરે છે બરાબર. આ કેટલું બધું આપણને કામ છે બરાબર. 18 લાખ રૂપિયાની જમીનનું ધોવાણ અટકાવે છે. આ જે જમીન છે બરાબર, આપણે ગમે એટલો વરસાદ પડે બરાબર ને તો એ જમીન ધોવાઈને ચાલી જાય આગળ પાણી વધારે જાય તો, પણ એના મૂળ હોય ને ખબર ને જમીનની અંદર મૂળ હોય એ જમીનને ધોવા દેતું નથી બરાબર છે. પછી 41 લાખ રૂપિયાના પાણીને રિસાયકલિંગ કરી વૃક્ષ આપણને આપે. રિસાયકલિંગ પણ એ કરી આપે છે બરાબર છે. પછી વૃક્ષ આપણને શું શું આપે છે આ તમે બધું વાંચો છો. પ્રદૂષણ ઘટાડે, લાખ, મધ, ગુંદર આપે છે, કાગળ બનાવવા માટે ઉપયોગી છે, જમીનનું ધોવાણ અટકાવે છે, ઔષધિ અને દવા બનાવવામાં કામ આવે છે, રણને આગળ વધતું અટકાવે છે, વેટ માગુન માટે છાંયડો એટલે કે જે ચાલીને જતા હોય એના માટે છાંયડા રૂપે ઓક્સિજન આપે છે, સુશોભન માટે ફૂલ પાન આપણને આપે છે, પછી ફળ આપે છે બરાબર છે ને. પછી બળતણ માટે શું આપે છે? આપણે શું બાળીએ છીએ ચૂલામાં? લાકડા. તો બળતણ માટે કેટલું છાંયો આપે છે, વાતાવરણ ઠંડુ રાખે છે. જો આપણે હમણાં આ ઝાડ નીચે ઊભા છે બધા તો એ શું કરે છે? એકદમ વાતાવરણ સુંદર ઠંડુ. આપણને પંખાની પણ જરૂર નથી બરાબર. પક્ષીઓનું એ સ્થાન છે, પક્ષીઓના માળા બને છે ને બરાબર છે. પ્રાણીઓ માટે આશ્રય સ્થાન છે એટલે પાણી આપણે
ગાય ભેંસ ચરાવવા જતા હોય બકરા, તાપ લાગે તો ક્યાં ઉભા રહે? ઝાડના છાયામાં, બરાબર ને? વરસાદ લાવવા માટે ઉપયોગી છે, બરાબર. રંગેરંગી ફૂલ આપે છે, ઇમારતી લાકડું આપણને આપે છે. આપણી જે બેન્ચીસ છે, કબાટ છે, ટેબલ છે, ખુરશી છે, લાકડાના બન્યા છે. ક્યાંથી આવ્યું છે લાકડું? ઝાડમાંથી, બરાબર ને? પશુ પક્ષીને રહેઠાણ માટે ખોરાક આપે છે, પ્રદૂષણ ઘટાડે, હવાને શુદ્ધ કરે છે, બરાબર. અને પર્યાવરણ સંતુલન રાખે છે. અને ફર્નિચર બનાવવા માટે આપણા ઘરમાં બધું ફર્નિચર બનાવે છે ને, ફર્નિચર એટલે કે લાકડાની બધી વસ્તુ બને છે. તો એ આટલું એક જ ઝાડમાંથી આપણને આટલી બધી વસ્તુ મળતી હોય છે, બરાબર. ચાલો આગળ. थोड़ी सी दर मेरे अंदर आ गई, खाना पकाने के काम आ गई. ઓલી બે ખોઈની બહાર રહી ગઈ. ગીર ફાઉન્ડેશન દ્વારા આજે આપણી શાળાની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ, સાધનની ઓળખ, નર્સરી વિશે ઘણી બધી માહિતી આપણે મેળવી છે. આજે આપણે મિશન લાઈફ પ્રતિજ્ઞા લેવાની છે. ચાલુ કર્યું? બધાએ બોલવાનું છે સાથે. હું પ્રતિજ્ઞા લઉં છું કે પર્યાવરણ બચાવવા માટે મારા રોજિંદા જીવનમાં શક્ય બદલાવ લાવીશ. હું એ પણ વચન આપું છું કે હું
મારા પરિવાર, મિત્રો અને અન્ય લોકોને પર્યાવરણ અનુકૂળ આદતો અને વ્યવહારોના મહત્વ વિશે સતત પ્રેરિત કરીશ. જય હિન્દ. સવારથી અત્યાર સુધી કેટલી બધી પ્રવૃત્તિઓ એક્ટિવિટી કરી છે. બધી આયુર્વેદિક છોડ વિશે ઘણી બધી માહિતી આપી છે. સવારના સાહેબે આપણને સાધનો વિશે સમજાવ્યું છે, કયા સાધનનો કઈ રીતે શું ઉપયોગ થાય, અને ઘણી બધી વસ્તુઓ આપણને સમજાવવામાં આવી છે. આયુર્વેદિક છોડ, ઔષધિ છોડ એ પણ આપણને એના વિશે ઘણી બધી માહિતી મેળવી છે. અને ગીર ફાઉન્ડેશનમાંથી સર આવ્યા છે, આજે આપણને ઘણી બધી માહિતી આપી છે. તો આપણી શાળા તરફથી આપણા ટીચર નીરુબેનને આપણે વિનંતી કરીએ એમને સ્મૃતિ ભેટ. આ ખૂબ એમને ગમ્યું છે, તો આપણી શાળાનું ફોટો પણ લઈ સાહેબને સ્મૃતિ ભેટ આપશે. પેલા મારો ફોટો લઈ જઈએ. ચાલુ ચાલુ. અને સાથે આપણે આદિત્ય ટીચરને આપણે વિનંતી કરીએ એમને આ ચકલી ઘર એમના ઘરે ચકલી માટે લગાવશે અને ચકલી આવે, બરાબર. તો આપણી સ્કૂલની આ સ્મૃતિ ભેટ એમને કાયમ યાદ રહે. અને ફરી આ ગીર ફાઉન્ડેશન દ્વારા આવા કાર્યક્રમ થાય. અને સાહેબને આપણે વિનંતી કરીએ કે અમને પણ અમારી શાળામાં ઘણા બધા આયુર્વેદિક છોડ છે, પણ ઘણા એવા છોડ છે કે અમારી પાસે નથી. તો કોઈક જગ્યા મળતા હોય તો અમે ચોક્કસ ત્યાં સુધી લેવા આવીશું. અને આવા કાર્યક્રમ થતા રહે અને તમારો સહકાર અમને મળે. તો આજના દિવસે આપણે સૌ એમને કાર્યક્રમના અંતે સ્મૃતિ ભેટ આપીને વિદાય કરીએ છીએ. તો સાહેબનો ખૂબ ખૂબ આભાર શાળાના આચાર્ય વતી અને સ્ટાફ મિત્રો વતી અને આપ સૌ વતી ગીર ફાઉન્ડેશનનો આપણે આભાર માનીએ છીએ. જય હિન્દ.